ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 3ના દાખલાઓ કરશું. પહેલા દાખલામાં આપેલું છે કે a = 0 0 અને 1 0 2/2 શ્રેણિક. તો દર્શાવવાનું છે કે ai પ્લસ ba બ્રેકેટ હોલ રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ n i પ્લસ n ઇન્ટુ a રેસ ટુ n માઇનસ 1 ba. અહીં i એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક છે કે જ્યાં n બિલોંગ્સ ટુ n છે. તો આપણે 11મા ધોરણમાં શીખી ગયા કે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી n બિલોંગ્સ ટુ nના દાખલાઓ થશે. અહીં આપણે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત જાણીએ છીએ. સૌપ્રથમ n = 1 માટે સાબિત કરીને બતાવશું, k માટે સત્ય ધારી લેશું અને k+1 માટે સાબિત કરીશું. તો આપણે જે કાંઈ સાબિત કરવાનું છે એ સાબિત થઈ જશે. તો અહીં આપેલા વિધાનને આપણે p ઓફ n કહીએ તો p ઓફ n એવું વિધાન છે કે બ્રેકેટમાં ai પ્લસ ba રેસ ટુ n ડાબી બાજુ અને જમણી બાજુ a રેસ ટુ n i પ્લસ n ઇન્ટુ a રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ b a તરીકે. તો હવે આપણે પહેલા સ્ટેપમાં જોઈએ તો n = 1 માટે કામ કરીએ અને ડાબી બાજુ લખીએ. તો અહીં જોઈએ તો ai પ્લસ ba રેસ ટુ 1 તરીકે આપણે લખશું. એટલે કે ai પ્લસ ba. તો a છે એ ઘટક છે 1 0 1 0 અને b a તરીકે 0 0 1 અને 0. હવે અદિશ ઘટકનો આપણે ગુણાકાર કરીએ તો અહીં a આવશે અને 0. અદિશ ઘટક bનો ગુણાકાર કરીએ તો b. હવે 2/2 શ્રેણિકનો સરવાળો જોઈએ તો a પ્લસ 0 a પ્લસ 0 પ્લસ b 0 પ્લસ 0 અને a. આ આપણે ડાબી બાજુ મેળવી. હવે જમણી બાજુ જોઈએ તો RHS = અહીં આપણે 1 લખશું a રેસ ટુ 1 ઇન્ટુ i પ્લસ 1 ઇન્ટુ a રેસ ટુ 1 માઇનસ 1 ઇન્ટુ ba. જ્યાં જમણી બાજુ n છે ત્યાં દરેક જગ્યાએ આપણે 1 લખેલ છે. એટલે કે a ઇન્ટુ i પ્લસ 1 ઇન્ટુ a રેસ ટુ 0 એટલે કે 1 અને b a. તો a અહીં જોવા જઈએ તો 1 0 અને પ્લસ b ઇન્ટુ જોઈએ એની કિંમત 0 0 1 અને 0. આગળની જેમ જ આપણે અદિશ ઘટકનો ગુણાકાર કરી અને ત્યારબાદ સરવાળો કરીએ તો 0 0 b અને 0. તો આપણને 2/2 શ્રેણિક a0 અને ba તરીકે જોવા મળે છે. તો સમીકરણ નંબર 1 અને 2 આપણને એક જ સરખા જોવા મળે છે. આનો અર્થ એવો થાય છે કે p ઓફ 1 છે એ n = 1 માટે સત્ય છે. તો બીજી રીતે આપણે કહી શકીએ કે p ઓફ 1 છે તે સત્ય છે. અને હવે n = k માટે આપેલું વિધાન સત્ય છે એવું આપણે ધારી લેશું. તો એનો અર્થ એવો થાય કે ધારો કે p ઓફ k સત્ય છે. આપેલા વિધાનમાં જ્યાં n છે ત્યાં આપણે k લખી નાખશું. એટલે કે a ઇન્ટુ i પ્લસ b ઇન્ટુ a રેસ ટુ k ઇક્વલ ટુ a રેસ ટુ k ઇન્ટુ i પ્લસ k ઇન્ટુ a રેસ ટુ k માઇનસ 1 અને b a. આને આપણે ફરીથી સમીકરણ નંબર 3 આપી દઈએ. સત્ય ધારી લીધું છે અને હવે n = k+1 માટે આપણે સાબિત કરશું. તો ડાબી બાજુ આપણે જોઈએ તો અહીં k+1 માટે ai પ્લસ b ઇન્ટુ
એ રેઝ ટુ કે પ્લસ 1 એટલે કે એ આઈ પ્લસ બી એ રેઝ ટુ કે ઇન્ટુ એ આઈ પ્લસ બી એ રેઝ ટુ 1 એવું આપણે કહી શકીએ. હવે એ આઈ પ્લસ બી એ રેઝ ટુ કે સમીકરણ નંબર 3 ઉપરથી આપણે એની કિંમત મૂકીએ તો એ રેઝ ટુ કે ઇન્ટુ આઈ પ્લસ કે ઇન્ટુ એ રેઝ ટુ કે માઇનસ 1 ઇન્ટુ બી એ, આ સમીકરણ નંબર 1ની આપણે કિંમત મૂકી અને અહીં આપણને આપેલું છે એ આઈ પ્લસ બી એ. સાદો ગુણાકાર કરીએ આ બેયનો તો આઈ અને આઈનો ગુણાકાર એકમ શ્રેણિક એટલે આઈ, કે અને 1 એટલે કે કે પ્લસ 1 ઇન્ટુ આઈ તરીકે. હવે આનો ગુણાકાર આની સાથે કરીએ તો એ રેઝ ટુ કે ઇન્ટુ આઈ બી અને એ પ્લસ હવે આ બેયનો ગુણાકાર કરશું તો એ રેઝ ટુ કે થઈ જશે, કે ઇન્ટુ એ રેઝ ટુ કે બી એ અને આઈ અને પ્લસ હવે આ બે પદનો ગુણાકાર કરીએ તો બી સ્ક્વેર જોવા મળશે અને એ સ્ક્વેર તો કે ઇન્ટુ એ રેઝ ટુ કે માઇનસ 1 બી સ્ક્વેર અને એ સ્ક્વેર. હવે આપણે જોઈએ તો અહીં એ રેઝ ટુ કે પ્લસ 1 ઇન્ટુ આઈ તરીકે જોવા મળે છે, કે પ્લસ 1 ઇન્ટુ આઈ તરીકે આપણે જોઈએ. આગળના બંને ઘટકોમાંથી આપણે જ્યાં કે છે ત્યાં કે પ્લસ 1 લઈ અને ફરી બતાવશું તો આવી રીતે લખી શકાય કે આ બે ઘટકોમાંથી આપણે એ રેઝ ટુ કે જોઈએ, આપણે જે કિંમત જોઈએ છીએ એના માટે એ રેઝ ટુ કે પ્લસ 1 ઇન્ટુ આઈ. હવે કેની જગ્યાએ આવશે કે પ્લસ 1 અને બી એ. તો આ બેમાંથી આપણે જે પદ કોમન કાઢવાના છે તે પ્લસ તરીકે લખીએ તો કે અને બી ઇન્ટુ એ, બી એ તરીકે આપણે લખશું. જે કિંમત અહીં આપણને આપેલી છે તેના માટે એ રેઝ ટુ કે તરીકે આપણે કોમન લઈએ તો કે પ્લસ 1 જોવા મળે છે. હવે આ ત્રણેય સ્ટેપ આવી ગયા. આ ચોથા સ્ટેપ માટે આની કિંમત 0 થશે. એનું આપણે કારણ જોઈ લઈએ. એ સ્ક્વેર એટલે કે એ ઇન્ટુ એ. અહીં જોવા જઈએ તો 0 0 1 0 અને 0 0 1 0 આ બધા ઘટકો શૂન્ય જોવા મળે છે અહીં. એટલે એનો અર્થ એવો કે એ સ્ક્વેર જે છે એ આપણને શૂન્ય શ્રેણિક જોવા મળે છે. તો આપણે આવું બતાવ્યું કે એ રેઝ ટુ કે પ્લસ 1 ઇન્ટુ આઈ પ્લસ કે પ્લસ 1 ઇન્ટુ એ રેઝ ટુ આ જે કિંમત આપણને આપેલી છે એના માટે એ રેઝ ટુ કે માઇનસ 1 ઇન્ટુ બી એ તરીકે આપણે લખી શકીએ. તો આપણે જમણી બાજુ અહીં બતાવ્યું. તો આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એનો અર્થ એવો થઈ ગયો કે પી ઓફ કે પ્લસ 1 સત્ય છે. જો પી ઓફ કે સત્ય હોય તો પી ઓફ કે પ્લસ 1 પણ સત્ય થાય. એટલે કે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે પી ઓફ n સત્ય છે એવું આપણે અહીં ગણિતીય અનુમાનના સિદ્ધાંતને આધારે દર્શાવ્યું.